નમસ્તે. સમત્વ એકેડમી ઓફ સાયન્સના પ્રતિનિધિ તરીકે હું ગોપાલ ગોહિલ. સમત્વ 11-12 સાયન્સમાં એ ગ્રુપમાં કઈ રીતે કાર્ય કરે છે, વિદ્યાર્થીઓને પોતાના ગોલ સુધી પહોંચાડવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે, એ તમામ પ્રકારની માહિતી હું તમારી સાથે આજે શેર કરવા માગીશ. સૌથી પહેલાં 11-12 સાયન્સમાં એ ગ્રુપમાં જે છોકરાઓ લોકલી એટલે કે ગુજરાતમાં જ રહીને એન્જિનિયરિંગ કરવા માગે છે એ લોકો માટે મહત્ત્વનું છે 12th બોર્ડ વત્તા ગુજસેટ પ્લસ જે છોકરાઓ એના ટાર્ગેટ છે ભારતની શ્રેષ્ઠ NITs અને IIITs એ લોકો માટે મહત્ત્વનું છે JEE મેઇન, અને એવા છોકરાઓ કે જેમનો ગોલ IITs છે એ લોકો માટે મહત્ત્વની એક્ઝામ છે JEE એડવાન્સ. તેમ છતાં તેને પેરેલલ ઘણી એક્ઝામ્સ છે કે જે ભારતની શ્રેષ્ઠ કોલેજ સુધી પહોંચાડે છે. એમાંથી છે VIT, BITSET, IIT કે જે IISER છે, IISc છે કે જેમાં પ્યોર સાયન્સમાં કોઈ બાળકને ભારતની શ્રેષ્ઠ કોલેજ સુધી પહોંચવું છે તો ત્યાં સુધી પહોંચાડવા માટે આ એક્ઝામ મહત્ત્વની હોય છે. 11-12 સાયન્સમાં એ ગ્રુપ માટે રિઝલ્ટ બનાવવા માટે સૌથી મહત્ત્વનું એક પાસું હોય તો એ છે ફેકલ્ટી ટીમ અને બેલેન્સ ટીમ. તો સ્પેશિયલી વાત કરું તો અમારા ફેકલ્ટીઝ જે છે, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં ચેતન સર છે, એમની સાથે પૂર્વેશ સર છે, કાર્તિક સર છે. પૂર્વેશ સરની વાત કરું તો પૂર્વેશ સર છે આ સંસ્થા મીન્સ આ કેમ્પસ નહોતું એ પહેલાંથી ચેતન સર સાથે કામ કરી રહ્યા છે. એટલે કે જ્યારથી આ કેમ્પસ છે ત્યારથી તો છે જ, પણ એ પહેલેથી ચેતન સર સાથે કામ કરે છે. કેમેસ્ટ્રીમાં અભય સર, નિશિત સર અને જતીન સર છે. અભય સર છે એ આ કેમ્પસ છે સમત્વનું ત્યારથી સર સાથે જોઈન છે. નિશિત સર છે એ પણ જ્યારથી સમત્વનું કેમ્પસ છે ત્યારથી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા છે. જતીન સરની વાત કરું તો એ જ્યારથી આ કેમ્પસ નહોતું એ પહેલાંથી પણ સરની સાથે જોડાયેલા છે. મારી વાત કરું તો મેથ્સ ડિપાર્ટમેન્ટમાં હું પણ ચેતન સર સાથે સમત્વનું કેમ્પસ નહોતું એ પહેલાંથી જોડાયેલો છું, અને ત્યારબાદથી સતત સરના માર્ગદર્શન અંડર અમે બધા જ કામ કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ મળી રહીએ એવો સતત અમારો પ્રયત્ન રહેતો હોય છે. હું તમને સમત્વના એ ગ્રુપના છેલ્લા 4 વર્ષના રિઝલ્ટ્સ તમારી સામું રાખવા માગીશ. એમાં હું સૌથી પહેલાં પૂર્વેશ સરની હેલ્પ લઈશ કે પૂર્વેશ સર પ્લીઝ તમે મને 2022માં વર્ષ 2022માં આપણા એ ગ્રુપના ટોપર્સ કોણ કોણ હતા, એ છોકરાઓ હાલમાં કઈ કોલેજમાં છે, કઈ બ્રાન્ચમાં છે, એ કોલેજ વિશે થોડીક તમે અમને માહિતી આપો. પૂર્વેશ સર. મારું નામ પૂર્વેશ વાઘેલા અને હું છેલ્લા ઘણા વર્ષોથી ચેતન સરની સાથેના ભાગમાં અને સમત્વ ટીમ સાથેના ભાગમાં જોડાયેલો છું. ગોપાલ સરે જેમ કીધું એ અનુસારના ભાગમાં છેલ્લા 4 વર્ષથી સમત્વની અંદરના ભાગમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓ સતત એ ભારતની શ્રેષ્ઠ IIITs, IITs, NICTs અને DICTsની અંદરના ભાગમાં એડમિશન લઈ રહેલા છે. વાત કરીએ વર્ષ 2022ની અંદરના ભાગમાં મલય સાહિત્ય, જેને IIITs પ્રયાગરાજની અંદરના ભાગમાં IT સેક્ટર્સની બ્રાન્ચમાં એડમિશન લીધેલું હતું, અને એના પેકેજની વાત કરવા માટે જઈએ તો એનું એન્યુઅલી જે એવરેજ પેકેજ છે એ છે 33 લાખનું, અને હાઈએસ્ટ પેકેજ જે જઈ રહેલું છે એ 1.58 કરોડની આસપાસનું છે. એના પછીના ભાગમાં વાત કરવા માટે જઈએ તો IIIT નાગપુર, જેની અંદરના ભાગમાં 2022ની જ બેન્ચનો મલયની સાથેનો જ વિદ્યાર્થી જિગ્નેશ મંદાણા, જેણે ત્યાં એડમિશન લીધેલું હતું ECની અંદરના ભાગમાં, અને એનું એન્યુઅલી પેકેજ જો ડિસ્કસ કરવા માટે જઈએ તો એવરેજ પેકેજ છે 14.17 લાખનું, અને મેક્સિમમ પેકેજ જે છે એ 60 લાખનું પર એનમનું રહેલું છે. એના પછીના જ ભાગમાં એ જ બેન્ચની અંદરના ભાગમાં 2022ની અંદરના ભાગમાં હજી એક IIITsની અંદરના ભાગમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીની વાત કરીએ કે જે IIITs બરોડાની અંદરના ભાગમાં છે, જેમાં 2 વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું હતું. એક હતો અક્ષય અને બીજો રહેલો હતો યથાર્થ. બંને સ્ટુડન્ટ 2022ની જ બેન્ચના વિદ્યાર્થીઓ રહેલા છે. અને બરોડાની અંદરના ભાગમાં જો મેક્સિમમ પેકેજની વાત કરવા માટે જઈએ તો 1.8 કરોડ સુધીનું, અને મિનિમમ પેકેજની વાત કરવા માટે જઈએ એવરેજ પેકેજ જે 33 લાખ પર એનમનું રહેલું છે. આ 2022ની અંદરના ભાગમાં IIITsની અંદરના ભાગમાં ગયેલા વિદ્યાર્થીઓના જે નંબર્સ મેં આપણને કીધા એના એન્યુઅલ પેકેજ અને એના એવરેજ પેકેજની સાથેના ભાગમાં 2022ની અંદરના ભાગમાં NIT સુરતની વાત કરવા માટે જઈએ તો જેની અંદરના ભાગમાં સમત્વના 3 વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું, જેમાં ભાલાણી જીલ્સ, ધામેલિયા નિહાર અને હર્ષરાજ. NIT સુરતની અંદરના ભાગમાં જે મિનિમમ એવરેજ પેકેજ રહેલું હતું એ 9 લાખની આસપાસ,
અને મેક્સિમમ જે પેકેજ રહેલું હતું એ 32 લાખની આસપાસનું છે. એના પછી 2022ની અંદરના ભાગમાં વાત કરવા માટે જઈએ તો DICTની અંદરના ભાગમાં, કે જે ગુજરાતની અંદરના ભાગમાં રહેલી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજનો ભાગ થઈ શકે, જેની અંદરના ભાગમાં 2 વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું હતું, જેમાં નામ પર છે એક જીત અને બીજો વિદ્યાર્થી છે પાવન. આ બંને વિદ્યાર્થીઓ 2022ના બેન્ચના રહેલા વિદ્યાર્થીઓ હતા. તો જેમ મેં આપને જણાવ્યું એ અનુસારના ભાગમાં 2022ની અંદરના ભાગમાં સમત્વની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રિપલ આઈટીસ, NITs અને DICTs જે વિદ્યાર્થીઓની ડ્રીમ કોલેજો છે અને એમને જે બ્રાન્ચ જોતી હતી એ બ્રાન્ચ સુધીના ભાગમાં પહોંચાડવામાં સમત્વની ટીમનો સારો એવો હાથ રહેલો છે. થેન્ક યુ પૂર્વેશ સર. પણ એ 2022ના રિઝલ્ટમાં હું હજી એક વસ્તુ એડ કરવા માગીશ જે તમને જાણીને નવાઈ લાગશે. ઉદાહરણ તરીકે મલય છે તો એને ટોપ IITs ઓફર થતી હતી, પાવન છે એને પણ ટોપ IITs ઓફર થતી હતી. તેમ છતાંય ઘણીવાર ફેમિલીના રીઝનને લીધે, ક્યારેક કોઈ અમુક સિટીમાં ઘરેથી ન જવા દે, એવા કારણોસર એ બંને છોકરાએ IIT જતી કરીને આ ટ્રિપલ IIT અને પાવન છે અને DICT પસંદ કરેલી છે. આગળ વાત કરીએ તો હજી હું પૂર્વેશ સરની જ હેલ્પ લઈશ કે સર તમે મને 2023માં જે આપણા એ ગ્રુપના ટોપ સ્ટુડન્ટ્સ છે એ અત્યારે હાલમાં કઈ કઈ કોલેજમાં ભણે છે અને એ સ્ટુડન્ટ્સ કઈ બ્રાન્ચમાં છે એ અમને માહિતી આપો સર. 2023ના રિઝલ્ટની વાત કરીએ તો 2023ની અંદરના ભાગમાં NITs કર્ણાટકાની અંદરના ભાગમાં હર્ષ રેવર જે વિદ્યાર્થી ગયેલો હતો, જે IT બ્રાન્ચની અંદરના ભાગમાં એડમિશન લીધેલું છે અને એના જો મેક્સિમમ પેકેજની વાત કરવા માટે જઈએ તો 63 લાખનું અને એનું એવરેજ પેકેજ જો વાત કરવા માટે જઈએ તો 18 લાખનું રહેલું હતું. એ જ 2023ની અંદરના ભાગમાં NITs જયપુરની અંદરના ભાગમાં ગયેલો વિદ્યાર્થી નૈતિક, જેની બ્રાન્ચ EEC છે અને એના જો મેક્સિમમ પેકેજ અને એવરેજ પેકેજની વાત કરવા માટે જઈએ તો મેક્સિમમ પેકેજ 64 લાખનું અને એવરેજ પેકેજ જે હતું એ 19.13 લાખનું પર એનમનું રહેલું છે. પછી વાત કરવા માટે જઈએ તો 2023ની અંદરના ભાગમાં DICT અને SVNIT સુરતની અંદરના ભાગમાં વિદ્યાર્થીઓ એડમિશન લીધેલા હતા, જેના પેકેજ વિશેની વાત મેં આપણને 2022માં કીધી એ જ છે. 2023ની અંદરના ભાગમાં થોડાક પેકેજની અંદરના ભાગમાં પ્લસ માઇનસ નંબરોનો ભાગ રહેલો હશે. તો NITsની અંદરના ભાગમાં 2 વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું, જેમાં ગોહિલ હર્ષ જેની બ્રાન્ચ AI અને બીજો વિદ્યાર્થી કીર્તન પટેલ કે જેણે ECની અંદરના ભાગમાં હર્ષ ગોહિલની સાથે 2023ની બેન્ચમાં એડમિશન ત્યાં લીધેલું હતું. હવે વાત કરવા માટે જઈએ DICTની અંદરના ભાગમાં તો DICTની અંદરના ભાગમાં 2023ની બેન્ચમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું હતું એની અંદરના ભાગમાં એક વિદ્યાર્થી ખાસ કરીને એ ગ્રુપની અંદરના ભાગમાં મોટા ભાગે સર જો વાત કરવા માટે જઈએ તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ એટલે છોકરાઓનો ટ્રેન્ડ વધારે છે, પણ સમત્વની અંદરના ભાગમાં જો ખાસ કરીને જોવા માટે જઈએ તો અત્યારના સમય પ્રમાણેના ભાગમાં જેમ આપણે ગર્લ્સ પાવર કહીએ છીએ એની અંદરના ભાગમાં આપણી એક વિદ્યાર્થીની રાઠોડ હરિતા કે જેણે DICTની અંદરના ભાગમાં એડમિશન લીધેલું હતું અને એની સાથેના જ ભાગમાં એ જ વર્ષમાં બીજો જે વિદ્યાર્થી હતો જે છે ગોહિલ સત્યરાજે એની સાથેના ભાગમાં એડમિશન લીધેલું હતું. તો આ વાત 2022 અને 23ની અંદરના ભાગમાં જે સમત્વના વિદ્યાર્થીઓ સતત ને સતત ટ્રિપલ ITs, NITs, DICTsની અંદરના ભાગમાં જાય છે એની આપણે વાત કરી રહ્યા. આ માત્ર વાત એ જ વિદ્યાર્થીઓની નથી કે જે ટોપર સાથે, આની સાથેના ભાગમાં અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમણે ગુજરાત બોર્ડ અને ગુજસેટને આધારે પણ 2022 અને 23ની અંદરના ભાગમાં ગુજરાતની સારી એવી એન્જિનિયરિંગ કોલેજની અંદરના ભાગમાં અને પ્યોર સાયન્સની અંદરના ભાગમાં એડમિશન લીધેલું છે. આમ જો વાત કરવા માટે જાઓ તો વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી બધી પાછી વધી જાય, એટલે માત્ર આપણે ટોપર્સની જ વાત કરીએ છીએ. સાચી વાત છે પૂર્વેશ સર. તમે જેમ કીધું એમ કે જો ખાલી 2022 અને 23ની ગુજરાતની અને ભારતની શ્રેષ્ઠ કોલેજમાં ગયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવવામાં આવે તો સમત્વ પણ ભાવનગરમાં મોખરે નીકળશે અને જેમ અન્ય સંસ્થાઓ આખું છાપું ભરીને એડ આપે છે એમ સમત્વ આરામથી આપી શકે. ओके नेक्स्ट હું अभय सर ની हेल्प लेवा मांगिश. सर मुझे 2024 के ए ग्रुप के जो टॉप स्टूडेंट्स थे वो कौन सी कॉलेज में गए हैं और वो उसने कौन सी ब्रांच सिलेक्ट की है, वो कॉलेज के मैक्सिमम पैकेजेस क्या थे और एवरेज पैकेजेस क्या थे, वो आप मुझे बताएं प्लीज़ सर. हेलो सर, अगर हम 2024 के रिजल्ट्स की बात करें तो उसमें एडमिशन लेने वाले पहले विद्यार्थियों में हमारा आता है राठौड़ वात्सो, जो इस समय IIT कानपुर में एरोस्पेस इंजीनियरिंग में है. वो उसका इंटरेस्ट भी था कि जिसमें एरोस्पेस इंजीनियरिंग में है. अगर हम उसके पैकेज की बात करें तो IIT कानपुर का पैकेज हमें पता है वो करोड़ों में जाता है.
जो उसका हाईएस्ट पैकेज है वो 3 करोड़ से भी अधिक है। अगर उसका एवरेज पैकेज की बात करें तो एवरेज पैकेज भी 30 लाख से 35 लाख रुपए उसकी एवरेज पैकेज है। हमारा दूसरा विद्यार्थी था डोडिया महावीर, IIIT इलाहाबाद में IT में है। और अगर हम IIIT इलाहाबाद का पहले भी हमारे प्रीवियस स्टूडेंट भी रह चुके हैं, अगर उसके एवरेज पैकेज की बात करें तो एवरेज पैकेज 36 लाख अराउंड, और जो उसका हाईएस्ट पैकेज है वो 1.36 CR है। सेकेंड स्टूडेंट भी हमारा सोलंकी उमेश है, वो भी इस समय IIT इलाहाबाद में है, IT में। और जैसा कि हमने बताया प्रीवियसली कि IIIT इलाहाबाद का क्या पैकेज है। हमारी अगर और स्टूडेंट की बात करें तो DICT में है वाटल या विश्वा, और अगर हम DICT के हाईएस्ट पैकेज की बात करें तो वो अराउंड 82 लाख, और एवरेज पैकेज की बात करें तो 21 लाख रुपए। सेकंड हमारा एक और विद्यार्थी जो इस समय निरमा इंस्टीट्यूट में है, हितिन, उसकी अगर हम बात करें तो निरमा का अगर एवरेज पैकेज की बात करें तो लास्ट ईयर जो हाईएस्ट पैकेज था वो अराउंड 80 लाख था, और जो उसका एवरेज पैकेज है वो 15 लाख है। जो बाकी के भी जो स्टूडेंट है वो भी भारत के रेपुटेटेड यूनिवर्सिटी में अपने इंटरेस्ट के अनुसार एडमिशन लिए हुए हैं डिफरेंट बीटेक प्रोग्राम्स में। जी अभय सर, 2024 के रिज़ल्ट में एक चीज़ मैं ऐड करना चाहूँगा। उसमें एक ख़ास बात यह है कि जो विश्वा है जो DICT में पढ़ रही है, वही एक बच्ची ऐसी है जिसका 10th में A1 ग्रेड था। मतलब बाकी जितने भी बच्चे थे उसका 10th में A1 ग्रेड नहीं था। मतलब वो अप टू 10th वो काफ़ी नॉर्मल बच्चे थे। समत्व में 11th साइंस में आके उसको पता चला कि हमारा गोल क्या होना चाहिए, इंडिया की टॉप कॉलेजेस क्या है, और हम यहाँ आफ्टर 12th साइंस यहाँ तक पहुँच सकते हैं। तो वो टोटली क्रेडिट ये फैकल्टी को, स्टूडेंट्स को एंड समत्व की सिस्टम को जाता है। उसमें भी एक बात है, वात्सव जो है वो IIT कानपुर में है एरोस्पेस में। सिमिलरली उसमें से जो सर ने बात की सोलंकी उमेश, उसको भी सेम IIT कानपुर एरोस्पेस मिल रहा था, लेकिन उसका चॉइस IIIT प्रयागराज IT में था। और आपको ये भी जानकर अच्छा लगेगा कि पूरे इंडिया में जो टॉप कॉलेज है उसमें एक ही छोटे से क्लास से 2 बच्चे, महावीर और उमेश, जो 11th-12th में भी यहाँ पर क्लासमेट थे और अभी कॉलेज में भी क्लासमेट है। और ये कोई छोटी बात नहीं है कि समत्व में से 11th-12th साइंस किया है एंड देन वो दोनों एक साथ अभी इंडिया की टॉप कॉलेज में पढ़ रहे हैं और वो हॉस्टल में भी साथ में रह रहे हैं। ये जो टॉप कॉलेजेस है वहाँ पर जनरली 90% स्टूडेंट्स जो होते हैं ना वो रिपीटर बैच के होते हैं। मतलब फर्स्ट ट्राई में समत्व के साथ 2 साल निकालने से ये दोनों बच्चे फर्स्ट ट्राई में IIIT इलाहाबाद तक पहुँच गए। હવે આપણે નિશિત સરને પૂછીએ કે સર તમે મને 2025ના જે સમત્વના ટોપર્સ છોકરાઓ હતા એ હાલમાં કઈ કોલેજમાં છે અને એમની કોલેજ વિશે થોડીક માહિતી આપો સર। જો સમત્વના 2025ના રિઝલ્ટ અને ટોપર્સની વાત કરીએ તો આપણી સામે પહેલું નામ આવે છે મારું વૃંદાનું, જે અત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક 1124 સાથે IIT મુંબઈમાં કેમિકલ એન્જિનિયરિંગ કરી રહી છે। એ સિવાય જો આપણે વાત કરીએ તો 2 વિદ્યાર્થીઓ IIITમાં છે। એક છે પ્રીતિ જે IIIT અગરતલામાં છે અને આનંદુ કૃષ્ણન જે IIIT કોટયમમાં છે। બંને કોમ્પ્યુટર સાયન્સ કરી રહ્યા છે। એ સિવાય પાંડા પ્રિયંકા જે VITમાં અત્યારે છે, જે પણ કોમ્પ્યુટર સાયન્સ કરી રહી છે। એ સિવાય 2 વિદ્યાર્થીઓ અમારા જે છે સમત્વના એ નિરમામાં અત્યારે એડમિશન છે, એક વ્રજ અને એક યશરાજ। વ્રજ જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ કરી રહ્યો છે અને યશરાજ જે છે એ ECમાં અત્યારે એડમિશન એણે લીધેલ છે। જો પેકેજની વાત કરીએ તો વૃંદાનું જે IIT મુંબઈમાં છે તો એનું જે પેકેજ છે ત્યાં આગળની કોલેજનું તો હાઈએસ્ટ પેકેજ જે છે એ 1.68 કરોડનું છે અને જો એવરેજ પેકેજની વાત કરીએ તો એ 50 થી 55 લાખ આજુબાજુનું હોય છે। હાઈએસ્ટ પેકેજમાં તે ડોમેસ્ટિક પેકેજ જે છે એ 1.68 કરોડ છે। જો ઇન્ટરનેશનલ પેકેજની વાત કરીએ તો એ 3.67 કરોડ આજુબાજુનું પણ જોવા મળેલું છે। આ 2025ના ડેટા અનુસારની વાત છે। એ સિવાય IIITના જો પેકેજની વાત કરીએ તો એવરેજ પેકેજ જે છે એ 25 થી 30 લાખનું હોય છે, પણ હાઈએસ્ટ પેકેજ એના પણ 55-60 લાખ રૂપીસ પર એનમ આપણને જોવા મળે છે। VITનું જો પેકેજની વાત કરીએ તો હાઈએસ્ટ પેકેજ હમણાંનું 2025નું 1.08 કરોડ રૂપીસ જોવા મળેલ છે।
જેનું એવરેજ પેકેજ જે છે એ 12 થી 15 લાખ આજુબાજુ પણ આપણને જોવા મળે છે. અને નિરમાની વાત કરીએ તો નિરમામાં હાઈએસ્ટ અત્યારે 45 થી 50 લાખના પેકેજ મળે છે, પણ જે એવરેજ પેકેજ જે છે એ 10 લાખ આજુબાજુ આપણને એમાં જોવા મળી રહ્યા છે. થેન્ક યુ નિશિત સર. તો વાલીઓ અને વિદ્યાર્થીઓ, તમે જોયું કે સમત્વના 2022, 23, 24 અને 25ના એ ગ્રુપના જે ટોપર્સ છોકરાઓ છે એ સમગ્ર ભારતમાં અને ભારતની શ્રેષ્ઠ કોલેજોમાં ભણી રહ્યા છે. તો સમત્વ માત્ર એક એવી સંસ્થા છે કે જે છેલ્લા 4 વર્ષથી સતત ને સતત ભારતની શ્રેષ્ઠ कॉलेज સુધી વિદ્યાર્થીઓને પહોંચાડી रही है. वापस मैं अभय सर की तरफ जाऊंगा. अभय सर को पूछना चाहूँगा कि सर मुझे ये बताइए कि क्या जो ए ग्रुप वाले ये 4 साल के जो बच्चे थे, क्या वो ए ग्रुप के टॉप में थे पूरे भावनगर में या नहीं? वो थोड़ा मुझे आप समझाएं प्लीज़. जैसा सर ने आपने पूछा, तो ये जो बच्चे हमारे इस समय भारत के टॉप इंस्टीट्यूट्स में पढ़ाई कर रहे हैं डिफरेंट सब्जेक्ट्स में, वो हमारे भावनगर के टॉप लिस्ट में नहीं थे. तो समत्व का जो गोल है वो ये नहीं है कि हम बच्चों को सिर्फ बच्चों को टॉपर्स बनाते हैं. हमारा गोल और शुरू से गोल स्टूडेंट को फोकस कर लेके ये है कि वो अपना बेस्ट कहाँ से प्रोड्यूस कर सकते हैं. क्योंकि हम लोग देखते हैं कि जो हमारा जो जेई मेंस एग्जामिनेशन है या जेई एडवांस एग्जामिनेशन है वो सेलेक्टिव एग्जामिनेशन है. तो ऐसे बहुत सारे बच्चे आते हैं जिनको डिफरेंट सब्जेक्ट्स में इंटरेस्ट होता है. कुछ बच्चों को ऐसा होता है कि सपोज मैथ्स में इंटरेस्ट है, कुछ बच्चों को केमिस्ट्री बहुत अच्छी लगती है, कुछ बच्चों को फिजिक्स और बहुत अच्छी लगती है. समत्व में ये हमने एक माहौल बनाया है कि टीचर्स बच्चों के साथ इस तरीके से कनेक्ट करें कि हम पता कर सके कि वो किस सब्जेक्ट में उसको ज़्यादा इंटरेस्ट है या कौन सा सब्जेक्ट उसका अच्छा है, और उसके हिसाब से हम उसका बेस्ट आउटपुट प्रोड्यूस कर सकें. तो समत्व का गोल कभी भी ये नहीं रहा है कि वो भावनगर में फर्स्ट लाए. हमारा गोल ये रहा है कि हम हमारा जो बच्चा है उसका बेस्ट रिजल्ट प्रोड्यूस कर सके, उसको जो बेस्ट कॉलेज मिल सके इंडिया में, उस बेस्ट कॉलेज में वो जा सके. इसके लिए हम लोग प्रॉपर मेंटरशिप करते हैं. मतलब हर एक स्टूडेंट को पर्सनली देखते हैं कि वह वो स्टूडेंट किस सब्जेक्ट में अच्छा है, किस सब्जेक्ट में उसको इंटरेस्ट अच्छा है और किस सब्जेक्ट के हिसाब से वो अच्छा कर सकता है, साथ में वो कौन से बेस्ट कॉलेज में एडमिशन पा सकता है. और ये जानकर बहुत ही हमें खुशी होती है और ये फील करते हुए भी हमें बहुत खुशी होती है कि जिन बच्चों का जो सब्जेक्ट में इंटरेस्ट था और जो गोल था वो अचीव कर पाए. जैसे कि मैं एग्जाम्पल लेना चाहूँगा, मारू वृंदा लास्ट ईयर IIT बॉम्बे में केमिकल इंजीनियरिंग में स्टूडेंट है. जब वो 11th साइंस में थी तो जब हमारे टीचर्स हम लोग साथ में बैठते थे तो उससे पूछते थे कि तुम्हें किस में इंटरेस्ट है, तो वो सामने से बोलती थी कि उसको केमिकल इंजीनियरिंग करनी है. और हमें सबको पता है कि अगर केमिकल इंजीनियरिंग की बात करें तो पूरे इंडिया में अगर रैंक 1 पे तो कोई आता है तो वो IIT बॉम्बे आता है. तो पूरे इंडिया में IIT बॉम्बे रैंक 1 पे आता है और उसका 11 से गोल था कि उसको केमिकल इंजीनियरिंग करनी है. तो हम लोगों ने ऐसा माहौल तैयार किया कि उसका गोल अचीव करे, और यही इंपॉर्टेंट है कि बच्चा अपना गोल अचीव करे. दूसरा एग्जांपल लेते हैं राठौड़ वात्सो, उसको एरोस्पेस इंजीनियरिंग में काफ़ी इंटरेस्ट था. हम लोगों ने इसी तरीके से किया, और आपको भी ये जानने में अच्छा लगेगा कि जो एरोस्पेस इंजीनियरिंग है ये IIT कानपुर की ही नंबर 1 मानी जाती है पूरे इंडिया में. सारी IITs में IIT कानपुर की ही एरोस्पेस इंजीनियरिंग नंबर 1 है. तो हम लोगों ने ये बेस्ट प्रोवाइड किया कि वो कहाँ से सब्जेक्ट को किस तरीके से तैयार करके वो अपने गोल को अचीव कर पाए. आज वो IIT कानपुर एरोस्पेस इंजीनियरिंग में है. इसी तरह हमारे पास महावीर है या फिर उमेश है. ये सारे बच्चे जो इस समय IIIT में हैं, IT में, इंफॉर्मेशन टेक्नोलॉजी में, तो इन्हें इंफॉर्मेशन टेक्नोलॉजी में इंटरेस्ट, इन्हें कंप्यूटर साइंस में इंटरेस्ट था. तो उस हिसाब से हम लोगों ने तैयारी की कि उनको बेस्ट से बेस्ट कॉलेज मिल सके. इसीलिए जैसा कि सर ने पहले ही बताया कि उन बच्चों को ऐसा नहीं कि IIT नहीं मिल रही थी, उन्हें IIT भी मिल रही थी, पर वह अपने पसंदीदा सब्जेक्ट में, पसंदीदा स्ट्रीम में एडमिशन ले सके. इसलिए वो हम लोग इसी तरीके से प्रिपेयर करते हैं कि वो अपने पसंदीदा स्ट्रीम में जाके एडमिशन ले सके. और ये सिलसिला सिर्फ ये 4-5 बच्चों में नहीं है, आगे जितने भी बच्चों के रिजल्ट डिस्कस किए गए इन सारे बच्चों में ये चीज़ें कॉमन थी कि हम लोगों ने इसी तरीके से प्रिपेयर किया कि उनका गोल क्या है, उनका इंटरेस्ट किस में है और वो बेस्ट कहाँ प्रोड्यूस कर सकते हैं हम वहाँ पे. और ये बहुत ही खुशी के साथ बता रहा हूँ कि लगभग देखिए सबको गोल तो सबको नहीं मिलता, पर जो अधिकांश बच्चे हैं जिन्होंने अपने हिसाब से ईमानदारी से काम किया है,
उनका समत्व में गोल भी पूरा हुआ है और ड्रीम भी। હવે આપણે પૂર્વેશ સરને પૂછીએ કે સર તમે અમને એ જણાવો કે કેવા બાળકને એકરૂપ પસંદ કરવું જોઈએ, એ બાળકનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ, તો પ્લીઝ સર તમે એ અમને સમજાવો. એ ગ્રુપના વિદ્યાર્થી જે એડમિશન લેવા માગે છે એ વિદ્યાર્થીને પહેલેથી જ થોડુંક અમસ્તું માઇન્ડસેટ એ બાબતનું રાખવું જોઈએ કે જેની અંદરના ભાગમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદરના ભાગમાં ફિઝિક્સ છે, મેથ્સ છે, જેની અંદરના ભાગમાં એપ્લિકેશન બેઝ જે ક્વેશ્ચનો આવે છે એના માટેની જો એ પ્રેક્ટિસ એ પ્રમાણેના ભાગનું પહેલેથી માઇન્ડસેટ રાખે કે જેના માટે થઈને સમત્વ સતત એ લોકોને ડીપીપીસ અને ટેસ્ટ દ્વારા એનું સતત મોનિટરિંગ કરે છે, જેથી એના એપ્લિકેશન બેઝ ક્વેશ્ચનો સોલ્વ કરવાની હેબિટ સારી એવી બને અને જેથી કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જેવી કે JEE અને JEE एडवांस अंदर भाग में ये सारी रीते में काम करी सके. फिर से हम अभय सर की तरफ आगे बढ़ते हैं. अभय सर को पूछते हैं कि सर समत्व में ऐसा क्या है कि बच्चा कॉम्पिटिटिव माइंडसेट बनाए और ये पूरे इंडिया लेवल की जो एग्ज़ाम्स होती है JEE मेन, JEE एडवांस और अदर कॉम्पिटिटिव एग्ज़ाम्स, तो समत्व में हम ऐसा क्या कर रहे हैं कि बच्चा है वो कॉम्पिटिटिव माइंडसेट से रेडी हो. सर तो सर अगर आपके इस क्वेश्चन का आंसर दे तो ये स्टार्ट समत्व का होता है जब बच्चा पहली बार हमारे इंस्टीट्यूट में आता है. तो जब बच्चा पहली बार हमारे इंस्टीट्यूट में आता है तो सबसे पहले हम उसे पढ़ाते हैं. जब पढ़ाते हैं इंस्टेंट डेली टेस्ट स्टार्ट नहीं करते, हम उसे 2 वीक का टाइम देते हैं कि जो हम पढ़ाते हैं, जो हमारे लेक्चर्स चलते हैं, उस लेक्चर्स को कितने अच्छे से बच्चा ग्रैप्स कर पा रहा है. तो सबसे पहले हम देखते हैं कि बच्चा कितने अच्छे से सब्जेक्ट को ग्रैप्स कर पा रहा है या चीज़ों को समझ पा रहा है. जब हम वो देखते हैं उसके बाद 2 वीक बाद से हम टेस्ट स्टार्ट करते हैं और टेस्ट डेली बेसिस पे लेते हैं. तो जो टेस्ट लेते हैं उससे हमें ये पता चलता है कि बच्चे ने जो ग्रैप्स किया उस ग्रैप्स करने के बाद उसको इम्प्लीमेंट कैसे कर पा रहा है. तो दूसरा इंपॉर्टेंट पॉइंट आता है हमारा इम्प्लीमेंटेशन का कि बच्चे ने जो पढ़ा उसको इम्प्लीमेंट कैसे कर पाया. ये हम देखते हैं लगभग 2 वीक. फिर जब 1 मंथ स्टार्ट होता है, जो पहले 1 मंथ स्टार्ट होता है, हम 1 महीने तक उसे कंटिन्यूअस डेली टेस्ट और क्लासरूम स्टडीज़ के बाद एक नेशनल लेवल टेस्ट जैसा एक टेस्ट प्रोवाइड करते हैं, जिससे हमें पता चल पाता है कि ये बच्चा डेली उसको क्वेश्चंस कितने समझ आ रहे थे, पहला. दूसरा पॉइंट कि ये जब आ रहा है तो इसकी ग्रैप्सिंग पावर क्या है, और तीसरा पॉइंट वो कितना स्मार्ट है कि अगर कोई कॉम्पिटिटिव एग्जामिनेशन होता है तो उसमें कितना अच्छा प्रोड्यूस कर सकता है. क्योंकि एक्चुअली जो कंपटीशन का मतलब होता है वो नॉलेज नहीं होता, कंपटीशन का मतलब होता है स्मार्टनेस. वो कैसे कितने लोगों को वो पिछाड़ सकता है. तो हमारा गोल यही रहता है कि हम बच्चों की तीनों क्वालिटीज़ को पहले पहचानें कि पहला कि बच्चा ग्रैप्स कितने अच्छे से करता है, दूसरा बच्चा ग्रैप्स करने के बाद इम्प्लीमेंट कितने अच्छे से करता है, और तीसरा जो हमारा मंथली टेस्ट होता है उसमें हम ये देखते हैं कि बच्चा कितना अच्छा, मतलब कितना स्मार्ट है या कितना अच्छे तरीके से अपनी चीज़ों को सोच सकता है, और या कितने अच्छे तरीके से क्वेश्चंस, डिफ़िकल्ट क्वेश्चंस को एलिमिनेट करता है. इन तीनों आधार पे हम ये डिसाइड करते हैं कि कौन सा बच्चा कितना कैपेबल है और क्या कर सकता है. उसके बाद हमारा फोकस होता है कि बच्चे को उसके कैपेबिलिटी के हिसाब से जो बेस्ट प्रोवाइड कर सकते हैं वो करें. यही वजह है कि जो पिछले 4 सालों के हमने रिजल्ट डिस्कस किए उसमें बच्चे अपने इंटरेस्ट के हिसाब से टॉप इंस्टीट्यूट में एडमिशन ले सके. ए ग्रुपना विद्यार्थीओ पोताना गोल सुधी पहोंची शके ए माटे समत्वमां कई टाइपनी टेस्ट सिस्टम छे એ બાબતે વધારે વાત કરવા માટે હું પૂર્વેશ સરને કહીશ. પૂર્વેશ સર, સમત્વમાં વિદ્યાર્થી જ્યારે એડમિશન લે છે ત્યારથી પહેલા જ દિવસથી એને ક્લાસરૂમની અંદરના ભાગમાં એવું જ એન્વાયરમેન્ટ આપવામાં આવે છે કે જેને કારણે વિદ્યાર્થી એ નેશનલ લેવલની એક્ઝામની અંદરના ભાગમાં એ એક્ઝામને સારી રીતેના ભાગમાં આપી શકે. જો વાત કરવા માટે જઈએ તો ટેસ્ટ સિસ્ટમની, જે રીતે અભય સરે વાત કરી એ અનુસારના ભાગમાં કે ડેઇલી બેઝિસના ઉપરના ભાગમાં એમની MCQની ડેઇલી ટેસ્ટ હોય છે. ડેઇલી ટેસ્ટ પછીના ભાગમાં એની 15 દિવસના ભાગમાં નેશનલ લેવલની જે રીતેના ભાગમાં એક્ઝામ્સ લેવાય છે એ રીતેના ભાગમાં એની મોક એક્ઝામ્સ ગોઠવી દીધેલી હોય છે. મોક એક્ઝામ્સનું એનાલિસિસને આધારે પછી એની એસેમ્બલી પણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીને એની આધારે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે કે જેને કારણે એ પોતાના જે માર્ક્સ છે એને સારી રીતેના ભાગમાં ઇમ્પ્રૂવ કરી શકે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જેમ JEE એડવાન્સ પણ ખાસી એવી જરૂરિયાતવાળી એક્ઝામનો ભાગ કહી શકાય, તો એ વાળી એક્ઝામ્સ પણ નિયમિત સમયાંતરે 1 મહિનાની અંદરના ભાગમાં 2 રવિવારના દિવસે લેવાતી હોય છે. જે વિદ્યાર્થીઓને JEE એડવાન્સ માટે પ્રિપરેશન નથી કરી રહ્યા, જે માત્ર
ગુજરાત બોર્ડ માટે પ્રિપરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને એડવાન્સના દિવસે જ એ વિદ્યાર્થીઓને ગુજસેટની એક્ઝામ હોય છે કે જે બોર્ડ એક્ઝામ્સની સાથેના ભાગમાં રિલેટેડ સિલેબસને આધારિત રહેલી હોય છે. હું ગુજસેટની એક્ઝામ્સની વાત જનરલી એટલા માટે પહેલાં નથી કરતો કારણ કે એ માત્ર ને માત્ર 12મા ધોરણના એક્ઝામના સિલેબસને આધારિત આવતી વાળી વસ્તુનો ભાગ છે. એટલે સમત્વની અંદરના ભાગમાં 11મા ધોરણનો અભ્યાસક્રમ પૂર્ણ થાય એના અંદાજિત 6 અથવા 7 મહિના પછીના ભાગમાં જે બોર્ડ ટેસ્ટની રાઉન્ડ શરૂ થતા હોય છે વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ એડવાન્સની ટેસ્ટની તૈયારી નથી કરી રહ્યા, જે માત્ર ગુજરાત બોર્ડ અને ગુજસેટને આધારે પોતાની ઈચ્છનીય કોલેજની અંદરના ભાગમાં જે બ્રાન્ચમાં એડમિશન લેવા માગે છે એની अंदर भाग में विद्यार्थियों संडे गुजसेट की एग्जाम आपता हो. अभी सर आप मुझे ये बताइए कि समत्व में ए ग्रुप का जो बच्चा होता है उसका डेली शेड्यूल क्या रहता है, मॉक टेस्ट का टाइमिंग और प्रिपरेशन का माइंडसेट, ये आप थोड़ा हमें समझाइए सर. जैसा कि हम डेली शेड्यूल की बात करें तो बच्चा हमारा स्कूल स्टार्ट होता है 8 बजे से, तो जो फर्स्ट हाफ होता है दिन का मतलब 8 बजे से जो 1 बजे तक होता है उसमें जो मेन सब्जेक्ट होते हैं उसके लेक्चर शेड्यूल होते हैं. हर सब्जेक्ट जैसे मेन सब्जेक्ट में आता है फिजिक्स, केमिस्ट्री और मैथ्स, उसके पर डे 1 आवर और 30 मिनट्स के लेक्चर्स होते हैं. लेक्चर्स जब ख़त्म होते हैं उसके बाद लंच होता है. लंच होने के बाद हम लंच के बाद रीडिंग टाइम देते हैं और रीडिंग टाइम के बाद शाम के टाइम में एक जो अदर सब्जेक्ट होता है जैसे सपोज इंग्लिश है, कंप्यूटर है या फिर हमारा संस्कृत है, इनके एक लेक्चर शेड्यूल होते हैं. तो दिन में 3 लेक्चर होते हैं मेन सब्जेक्ट्स के जैसे फिजिक्स, केमिस्ट्री और मैथ्स के, और एक लेक्चर जो होता है वो हमारा इंग्लिश, कंप्यूटर और संस्कृत में से होता है. बाकी का जो टाइम होता है वो रीडिंग टाइम होता है. हम ये इंश्योर करते हैं कि बच्चा पूरे दिन यहाँ सवेरे 8 बजे से लेके शाम के 5 बजे तक क्या कर रहा है, इन सारी चीज़ों को चेक करने के लिए हम एक डेली टेस्ट लेते हैं. जो डेली टेस्ट का मेन गोल होता है कि बच्चा दिन में कितना स्टडी किया, वो जो पर डे का जो स्टडी मटेरियल होता है उसके अकॉर्डिंग वो टेस्ट ऑर्गेनाइज किया जाता है. ये सिस्टम लगभग मंडे से लेके फ्राइडे तक चलता है. जबकि जो सैटरडे आता है हमारा, सैटरडे को हम जो मेन सब्जेक्ट के लेक्चर होते हैं उसकी टाइमिंग कम करते हैं. मतलब जो मेन सब्जेक्ट के लेक्चर होते हैं अप्रॉक्सीमेटली 45 मिनट ईच, 45 मिनट फिजिक्स, 45 मिनट केमिस्ट्री और 45 मिनट मैथ्स होते हैं. बाकी का जो पूरा टाइम होता है सैटरडे का वो या तो डाउट्स के लिए होता है या फिर जो बच्चे अपने से सेल्फ रीडिंग कर सके उसके लिए होता है. और ये बात सिर्फ समत्व में है, अदर किसी इंस्टीट्यूट में नहीं मिलेगा कि जो सैटरडे को लेक्चर नहीं होते, लेक्चर का टाइमिंग कम होता है, इसका मतलब ये नहीं टीचर्स अवेलेबल नहीं होते. पूरा दिन टीचर्स डाउट के लिए अवेलेबल होते हैं. सैटरडे को सभी मेन टीचर्स इंक्लूडिंग अगर हम बात करें फिजिक्स में पूर्वेश सर या कार्तिक सर या चेतन सर, इवन केमिस्ट्री में मैं मतलब अभय सर हमारे साथ होते हैं, निशित सर और जतिन सर, मैथ्स में गोपाल सर. तो ये सारे लोग अवेलेबल होते हैं बच्चों के लिए पूरे दिन में डाउट के लिए. फिर शाम को वहाँ सैटरडे को भी डेली टेस्ट हम कंटिन्यू करते हैं और सैटरडे के भी डेली शेड्यूल का डेली टेस्ट होता है. फिर संडे को जनरली हम टेस्ट प्रोवाइड करते हैं. वो टेस्ट हमारे 2 शेड्यूल में होते हैं. हर वीक में एक टेस्ट होता है जिसमें एक वीक में जेई मीन्स होता है तो अगले वीक में जेई एडवांस का टेस्ट लेते हैं इनिशियली, है ना. तो जो जेई मीन्स और जेई एडवांस के टेस्ट से हम पूरी कैपेबिलिटी चेक करते हैं कि उस बच्चे का सब्जेक्ट कितना तैयार है और उसके कोर में हम कितना फोकस कर सकते हैं. उसके हिसाब से फिर अगला वीक हम प्रोवाइड करते हैं बच्चे को स्टडी मटेरियल और उसके हिसाब से हम उसके डाउट्स क्लियर करके नेक्स्ट टेस्ट के लिए प्रिपेयर करते हैं. तो हमारा जो गोल है वो डेली का गोल सिर्फ ये है कि हम एग्ज़ामिनेशन 2 साल बाद का नहीं देखते. हम एग्जामिनेशन हर वीक का चेक करते हैं और हर वीक हम बच्चे को उसी तरीके से तैयार करते हैं जैसा वो फाइनल एग्जामिनेशन के लिए तैयार होता है. પૂર્વેશ સરને એવું પૂછવા માગીશ કે સર તમે મને એ જણાવો કે સમત્વમાં પેરેન્ટ્સ મિટિંગ કેટલા સમયાંતરે થાય છે, બાળકોનું કાઉન્સેલિંગ સેશન્સ કઈ રીતે હોય છે, જેથી કરીને બાળક જ્યારે ક્યારેક સ્કૂલની ટેસ્ટમાં પણ ઓછા માર્ક્સ લાવે છે તો હતાશ ન થાય અને શિક્ષકોને મળીને પોતાનામાં ક્યાં ત્રુટિ રહી છે એ સોલ્વ કરે અને બહુ વહેલી તકે નેક્સ્ટ ટેસ્ટમાં પણ સારી રીતે સ્કોર કરવા લાગે. વિદ્યાર્થીઓની જે લેવાતી નિયમિત ટેસ્ટની વાત કરવા માટે જઈએ તો ટેસ્ટ જે દિવસ સન્ડેના દિવસે લેવાઈ જાય છે એના પછીના મંડેના દિવસે જ હરેક સબ્જેક્ટની અંદરના ભાગમાં જે વિદ્યાર્થીઓને સબ્જેક્ટ વાઇઝ પ્રમાણેના ભાગમાં કોઈ ડાઉટ્સ રહેલો હોય છે એ ડાઉટ્સ મંડેના દિવસે તે સબ્જેક્ટ ફેકલ્ટી લેક્ચરની અંદરના ભાગમાં જ એ સંપૂર્ણપણે પૂરેપૂરો આખો પેપર સોલ્વ કરાવડાવે છે.
અને પછીના દિવસે મંગળવારથી એ લોકોને ફાઇનલ આન્સર કીને આધારે એમની જે ટેસ્ટ સિરીઝ રહેલી છે એની આન્સર કી પ્રમાણે એની આન્સર કી ચેક થઈને એમને મળે છે. અને એ આન્સર કી ચેક થઈ ગયા બાદ વિદ્યાર્થીને 15 દિવસને અંતે જેની વીકની અંદરના ભાગમાં રહેવાયેલી ડેઇલી ટેસ્ટ છે, બોર્ડ એક્ઝામ છે કે 15 દિવસે લેવાયેલી મોક એક્ઝામ જે છે એનો રિપોર્ટ્સ એના પેરેન્ટ્સને મળી જાય છે. સાથે વિદ્યાર્થીને જેવો એ રિપોર્ટ્સ મળી જાય છે તો એનું કાઉન્સિલિંગ જે તે સબ્જેક્ટ ફેકલ્ટીની પાસેના ભાગમાં આવી ગયેલા રિપોર્ટ અનુસારના ભાગમાં સબ્જેક્ટ ફેકલ્ટી પણ એમને સતત મોટિવેટ કરે છે. અને સાથેના ભાગમાં એના જે કોઈ જગ્યાએ કોઈ ડ્રોબેક્સ રહેલા છે કે જેને કારણે બીજી આવનારી ટેસ્ટની અંદરના ભાગમાં કેવું સારી રીતેના ભાગમાં ઇમ્પ્રૂવ કરી શકે એના વિશેની પણ એને થોડીક માહિતી આપે છે. સાથે સાથે વાલીઓને પણ પોતાના જ બાળકનું ક્યાં સુધીના ભાગમાં પ્રોગ્રેસ કરી રહેલો છે એની પણ સમત્વની અંદરના ભાગમાં હર 3 મહિને કે 2 મહિનાના અંતેના ભાગમાં સતત એની વાલી મિટિંગ પણ થતી રહે છે કે જેને કારણે વાલીને પણ પોતાનું બાળક કઈ જગ્યાના ભાગમાં રહેલું છે અને એને કેટલું વધારે પુશ કરી અને આગળ મહેનત કરવાની જરૂર છે એનું પણ ગાઈડન્સ પૂરું પાડવામાં આવે છે. જી પ્રોફેસર, એટલે કે વિદ્યાર્થી, વાલી અને શિક્ષક દર 3 મહિને સ્કૂલ તરફથી પેરેન્ટ્સ મિટિંગ હશે. દર 3 મહિને પેરેન્ટ્સને ખબર હશે કે પોતાનું બાળક કઈ એક્ઝામમાં કેટલો સ્કોર લાવી રહ્યું છે. ઉપરાંત 3 મહિને જ પેરેન્ટ્સ મિટિંગમાં આવવું એવું જરૂરી નથી. સમત્વ તરફથી એવા ડોર્સ હંમેશા માટે ઓપન છે કે કદાચ પેરેન્ટ્સ છે એ આગલે દિવસે કોઈ ફેકલ્ટીનો ટાઈમ માગશે તો રિસેપ્શન ઉપરથી એમને ટાઈમ અલોટ થઈ જશે. સર જે ટાઈમે ફ્રી હશે એ ટાઈમે પેરેન્ટ્સને ટાઈમ અપાઈ જશે અને પેરેન્ટ્સ મળી શકે છે. તો દર 3 મહિને એ તો એક સ્કૂલની એક સિસ્ટમ છે. પેરેન્ટ્સ તો પોતાના બાળક માટે એની ટાઈમ સંસ્થાએ મળવા આવી શકે છે, પણ ખાલી શરત એટલી જ કે એ જો અપોઇન્ટમેન્ટ લઈને આવે તો એમને વેઇટ ના કરવું પડે અને જે ફैकल्टी ने મળવું છે એમના फ्री टाइम में सर ने इजीली मिल सके. अभी सर मैं आपसे ये जानना चाहूँगा कि जो ए ग्रुप के बच्चे होते हैं उसको स्कूल की तरफ से कौन से मॉड्यूल दिए जाते हैं? लास्ट के 2-3 मंथ में जो समत्व की टेस्ट सीरीज होती है वो बच्चों को कैसे हेल्प करती है, ये आप हमें बताइए. तो अगर हम समत्व के मॉड्यूल्स की बात करें तो जो समत्व का मॉड्यूल्स प्रोवाइड होता है वो हर एक सब्जेक्ट में, चाहे वो फिजिक्स हो, केमिस्ट्री हो या मैथ्स में, वो टीचर्स खुद तैयार करते हैं. जो भी हमारे मॉड्यूल्स है वो सारे मॉड्यूल्स टीचर्स ने खुद तैयार किया हुआ है. और जिस हिसाब से लेक्चर्स चलते हैं, क्लास में लेक्चर्स चलते हैं, मॉड्यूल भी उसी तरीके से ऑर्गेनाइज होता है. सपोज जिस यूनिट का लेक्चर्स पहले से आता है उसी यूनिट का मॉड्यूल साथ में चलता है. साथ में जो मॉड्यूल्स होते हैं इसके मॉड्यूल के क्वेश्चंस लेक्चर में भी सॉल्व कराए जाते हैं. और ये मॉड्यूल सॉल्व कराने के लिए एक डिफरेंट सेशन भी रखा जाता है जिसमें हम डाउट्स लेते हैं उस मॉड्यूल से रिलेटेड डाउट से. तो समत्व का मॉड्यूल देने का उद्देश्य सिर्फ ये नहीं है कि बच्चों को एक मॉड्यूल प्रोवाइड करना, जबकि हमारा जो मॉड्यूल देने का गोल है वो गोल ये है कि हम बच्चों को वो टॉपिक उस सब्जेक्ट का मास्टर बना सके. मतलब जो क्वेश्चंस होते हैं मॉड्यूल्स में वो 0 लेवल्स मतलब NCERT से उठ के JEE एडवांस लेवल तक के क्वेश्चन पूछे जाते हैं. उसमें सारे क्वेश्चंस इन्वॉल्व होते हैं. पिछले अगर कोई ऐसे इंपॉर्टेंट क्वेश्चन है जो बोर्ड में आए हुए हैं या गुजकेट में आए हुए हैं या फिर JEE मेंस या JEE एडवांस, इन सारों के अलग अलग सेक्शन होते हैं. जो हमारे बोर्ड लेवल के क्वेश्चन होते हैं बेसिकली उनको हम एलिमेंट्री सेक्शन में रखते हैं और JEE मेंस का एक अलग सेक्शन प्रोवाइड करते हैं. साथ में JEE एडवांस का दूसरा सेक्शन प्रोवाइड करते हैं. और बच्चों को उनकी योग्यता के हिसाब से हम धीरे धीरे मॉड्यूल सॉल्व कराते हैं. मॉड्यूल्स लेक्चर्स में ही सॉल्व कराए जाते हैं. और जो भी क्वेश्चन ऐसा होता है कि जो लेक्चर में सॉल्व नहीं हो पाता है उसके लिए खुद सब्जेक्ट की जो फैकल्टी जो लेक्चर लेते हैं वही उसको डाउट क्लियर कराते हैं. तो समत्व का जो मॉड्यूल होता है वो बच्चों को एक तरीके से सिर्फ समझ नहीं आता है बल्कि याद हो जाता है बच्चों को. इस तरीके का मॉड्यूल हम प्रोवाइड करते हैं. तो मॉड्यूल क्लास से कोऑर्डिनेट होता है, सबसे इंपॉर्टेंट चीज़ ये है. मॉड्यूल समत्व का क्लास से कोऑर्डिनेट होता है, सबसे इंपॉर्टेंट चीज़ ये है. सेकेंड पॉइंट, जहाँ तक अब ये जो मॉड्यूल हम सॉल्व करते हैं यूनिट वाइज सॉल्व करते हैं. मॉड्यूल जिस तरीके से यूनिट वाइज सॉल्व करते हैं उसी तरीके से हम यूनिट वाइज टेस्ट भी प्रोवाइड करते हैं अंत तक, है ना. लेकिन जब लास्ट के 2 या 3 महीने बचे होते हैं तो हम एक ऑल इंडिया लेवल की टेस्ट सीरीज़ प्रोवाइड करते हैं जो कि हर तरीके के क्वेश्चन उसमें डेवलप होते हैं, चाहे वो JEE मेंस हो या JEE एडवांस के. वो अनएक्सपेक्टेड क्वेश्चन जो डिफ़िकल्ट क्वेश्चन आते हैं वो भी क्वेश्चन उसमें अरेंज करते हैं.
और जो नॉर्मल से क्वेश्चन है, जो पूछे हुए क्वेश्चन है, उसे भी प्रोवाइड करते हैं। तो इस तरीके से हम एक टेस्ट सीरीज़ बनाते हैं। हम जो टेस्ट सीरीज़ बनाते हैं वो ये इंश्योर करते हैं कि यहाँ जो भी टीचर्स लेक्चर ले रहे हैं वही उस टेस्ट सीरीज़ को बनाएं, और वो टेस्ट सीरीज़ जेईई मेंस और जेईई एडवांस दोनों के लिए अलग अलग होते हैं। जो टेस्ट सीरीज़ प्रोवाइड किए जाते हैं वो डिपेंड करता है बच्चे स्कोर कैसे कर रहे हैं। तो जनरली हम जो मॉक टेस्ट ऑर्गेनाइज करते हैं, जिसको हम फुल सिलेबस मॉक टेस्ट बोलते हैं, वो लगभग 12 मॉक टेस्ट लेते हैं फुल सिलेबस के। पर अगर हम टीचर्स इसको रिव्यू भी करते हैं कि पर टेस्ट में बच्चा कैसे परफॉर्म कर रहा है, अगर हमें ऐसा लगता है कि कोई ऐसा बच्चा है जो हमारी अपेक्षाओं से कम परफॉर्म कर रहा है या थोड़े नंबर कम लेके आ रहा है, तो हम ये इंश्योर करते हैं कि उसको और भी टेस्ट प्रोवाइड करें। और ये सिर्फ समत्व में ऐसा होता है कि जो बच्चे होते हैं उनका लेवल देख के उनके लिए स्पेसिफिक पेपर हम ऑर्गेनाइज करते हैं, उनके लिए स्पेसिफिक टेस्ट लेते हैं, ताकि उनमें धीरे धीरे करके जो 12 टेस्ट होते हैं उसमें ऐसा माइंडसेट लेके बच्चे जाएं कि जब एग्जामिनेशन सामने आए तो ऐसा कोई क्वेश्चन ना हो जो उनके लिए नया हो और वो अच्छा से अच्छा પરફોર્મ કરી શકે। હવે આપણે વિષયવાર વાત કરીએ। હું નિશિત સરને રિક્વેસ્ટ કરીશ કે સર તમે કેમેસ્ટ્રીમાં અને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ કઈ રીતે વર્ક કરે છે એ બાબતે થોડીક વાત કરો સર। કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની જો વાત કરું તો અમે 3 ટીચર્સ જે છે એ એમાં કાર્યરત છીએ। એક તો હું ડૉક્ટર નિશિત ચુડાસમા, એક અભય શંકર પાંડે અને એક ડૉક્ટર જતીન વોરા છે। તો કેમિસ્ટ્રીના જે 3 પાર્ટ પડેલા છે, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ કેમિસ્ટ્રી, તો એમાંથી મેઇનલી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જે પોર્શન છે એ કમ્પ્લીટલી હું હેન્ડલ કરું છું। ઓર્ગેનિક કેમિસ્ટ્રી અભય શંકર પાંડે, અભય સર જે છે એ હેન્ડલ કરે છે। ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે એ અમે ત્રણેય હેન્ડલ કરતા હોઈએ છીએ। જતીન સર જે છે એ મેઇનલી ફોકસ કરે છે બોર્ડ માટે, અને જે JEE નીટ લેવલની અને જે કાંઈ એક્ઝામ છે એમાં હું અને અભય સર બંને હેન્ડલ કરતા હોઈએ છીએ એ સબ્જેક્ટને। બીજું કે ક્લાસમાં જે કાંઈ લેક્ચર્સ ને એ ચાલતા હોય છે તો એને અમે બેઝિકથી લઈને ડીપ સુધી એ જે કોઈ પણ સબ્જેક્ટ છે, જે કોઈ પણ ટૉપિક છે એનું ટીચિંગ પ્રોવાઈડ કરીએ છીએ। સાથે સાથે એના લેવલના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરાવતા હોય છે। જેમ અભય સરે વાત કરી કે મોડ્યુલ્સ જે છે એ ક્લાસમાં જ સોલ્વ થઈ જતા હોય છે, ઓકે। છતાં કોઈના પણ ડાઉટ રહેતા હોય તો એ ડાઉટ માટે પણ અમે જ જે મેઇન ફેકલ્ટીઝ છીએ એ સબ્જેક્ટના ડાઉટ સોલ્વ કરાવતા હોઈએ છીએ। એટલે કોઈ મિસકમ્યુનિકેશન કે મિસકન્સેપ્શન્સનો કોઈ ક્વેશ્ચન ત્યાં રાઇઝ થઈ ન શકે। એ સિવાય જેમ ટેસ્ટ સિરીઝની વાત કરી છે એ રીતે પણ ડેઇલી ટેસ્ટથી લઈને મોક ટેસ્ટમાં પણ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અને પછી ફૂલ સિલેબસ ટેસ્ટ, એ ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ એ ટેસ્ટ સિરીઝમાંથી પસાર થતા હોય છે। એના પણ ડાઉટ્સ જે છે એ વેરી નેક્સ્ટ ડે જ તે અમે સોલ્વ કરાવી દેતા હોઈએ છીએ। એના આધારે વિદ્યાર્થી પછી પોતાનું જ કાઉન્સેલિંગ કરી શકે, પોતાને જ એનાલાઇઝ કરી શકે કે એ ટેસ્ટ પછી ક્યાં હતો। માનો કે પર વીક ટેસ્ટ ચાલતી હોય છે તો એ દરમિયાન એના કયા કન્સેપ્ટ્સ ક્લિયર નહોતા, તો એ બધા જ કન્સેપ્ટ અમે જ એને પછી ક્લિયર કરાવી દેતા હોઈએ છીએ। કોઈ પણ ક્વેશ્ચન્સની વાત નથી, પણ માનો કે એ ક્વેશ્ચનનો કોઈ ટૉપિક છે તો એ કન્સેપ્ટ પણ એ જ સમય દરમિયાન અમે એને ક્લિયર કરાવી દેતા હોઈએ છીએ। એ સિવાય બેઝિકથી લઈને જો એડવાન્સ ડીપ સુધીની વાત કરતા હોય તો અમે ટેક્સ્ટ બુકને પણ NCERTને પણ સાથે રાખીને જ પ્રિપરેશન, ખાસ તો ઇનઓર્ગેનિકમાં એની વધારે જરૂર પડતી હોય છે તો NCERTને પણ સાથે રાખીને જ એની પ્રિપરેશન કરાવતા હોઈએ છીએ અમે। यस अभय सर, मैं आपसे भी पूछना चाहूँगा कि केमिस्ट्री डिपार्टमेंट में कैसे वर्क हो रहा है एंड कैसे जो नए बच्चे हैं वो केमिस्ट्री से फ्रेंडली हो जाए और उसको केमिस्ट्री पसंद आने लगे। तो देखिए, जब बच्चा पहली बार हमारे इंस्टीट्यूट में आता है तो हमें हम ये बातें ध्यान में रख के चलते हैं कि कोई सब्जेक्ट में उस बच्चे को पर्सनल इंटरेस्ट कैसे जगाया जाए। तो हम लोगों का मेरा नाम अभय सर, डॉक्टर निशित सर और डॉक्टर जतिन वोरा, हम 3 लोग केमिस्ट्री देखते हैं। तो हम तीनों का यही गोल होता है कि किस तरीके से बच्चे को केमिस्ट्री में इंटरेस्ट आ जाए, क्योंकि जिस बच्चे को केमिस्ट्री में इंटरेस्ट आ जाता है वो पूरा करियर ग्रोथ में, आज के टाइम में करियर ग्रोथ में बहुत ही इंपॉर्टेंट पॉइंट बन जाता है केमिस्ट्री। क्योंकि अगर आप देखा जाए
कि इंडस्ट्री लेवल से लेके एजुकेशन सेक्टर तक केमिस्ट्री बहुत ज़्यादा वैल्यूएबल हो जाती है, क्योंकि आज के आपको पता है किसी भी फार्मा इंडस्ट्री में चाहे वो कोई भी ड्रग्स आते हैं या फिर सपोज़ किए कोई वैक्सीन जनरेट करना होता है तो सब में केमिस्ट्री का रोल होता है ना। तो केमिस्ट्री में जब इंटरेस्ट आएगा तो वो फ्यूचर काफ़ी ज़्यादा ब्राइट हो जाता है, चाहे वो केमिकल इंजीनियरिंग का सेक्शन हो या MSc नेट JRF करके करना हो। तो हमारा गोल सिर्फ ये नहीं होता है कि बच्चे को IIT और IIT JEE या JEE एडवांस लेवल का तैयार किया जाए केमिस्ट्री। हमारा गोल ये होता है कि बच्चे को केमिस्ट्री आए, और सबसे इम्पोर्टेंट चीज़ यही है कि आपको सब्जेक्ट आए। इसका हमें रिजल्ट भी देखने को मिलता है। हर साल लगभग हमारे बहुत सारे बच्चे 99 परसेंटाइल क्रॉस करते हैं, जिसमें से अगर हम इंटरेस्ट की बात करें तो जैसा कि मैंने स्टार्टिंग में, जैसे निशित सर ने स्टार्टिंग में बताया, एक लड़की है मारू वृंदा जो लास्ट ईयर थी IIT बॉम्बे में केमिकल इंजीनियरिंग में है। उसका जब वो 11th में आई तो उसका केमिस्ट्री में ऐसा इंटरेस्ट जनरेट हुआ कि वो 11th में ही उसको ये डिसाइड हो गया कि उसको करियर में केमिस्ट्री में आगे बढ़ना है। तो उसको बहुत सारी अपॉर्चुनिटीज़ मिल रही थी अदर सब्जेक्ट्स में, अदर टॉपिक्स में, जो कि आजकल हॉट टॉपिक्स माने जाते हैं, जैसे IT वगैरह में भी अपॉर्चुनिटीज़ मिल रही थी, पर उसने क्लैरिटी रख ली कि नहीं, उसे केमिस्ट्री ही करना है। तो हमारा फोकस ये होता है कि बच्चे को केमिस्ट्री ही करना है, और उसका रिजल्ट देखने को मिला हमें वैसे कि वो IIT बॉम्बे में केमिकल इंजीनियरिंग कर रही है, जो कि इंडिया की सबसे टॉप मोस्ट IITs है। इसी तरह हम अपना दूसरा एग्जाम्पल ले, हमारा एक प्रीवियस ईयर स्टूडेंट है महावीर, जो इस समय IIIT इलाहाबाद में है। उसे भी जब इनिशियली आया तो केमिस्ट्री में इंटरेस्ट आया, और वो इंटरेस्ट यहाँ तक था कि वो JEE मेंस एग्जामिनेशन में 99.9 परसेंटाइल केमिस्ट्री में स्कोर किया, जो कि अपने आप में एक बहुत बड़ी बात है कि नेशनल लेवल एग्जाम में 99.9% स्कोर करें। और ऐसा नहीं है कि ये एक बार हुआ, ये लगभग सभी एग्जाम में, जब भी JEE मेंस है, JEE एडवांस होता है, कोई ना कोई बच्चा 99.5 के ऊपर या उससे आसपास स्कोर करता है। तो हम तीनों का ये एक अप्रोच ही होता है कि बच्चों में पहला पॉइंट इंटरेस्ट जनरेट करना, दूसरा पॉइंट जो इंटरेस्ट जनरेट हुआ उस हिसाब से क्वालिटी ऑफ मटेरियल प्रोवाइड करना, और तीसरा पॉइंट कि जो क्वालिटी ऑफ मटेरियल प्रोवाइड किया, जो हमने पढ़ाया उन्हें, उस हिसाब से उसको जज करना टेस्ट के थ्रू। तो उन तीनों पैरामीटर्स पे हम तीनों मिलकर काम करते हैं, जिस वजह से સિગ્નિફિકન્ટલી કેમિસ્ટ્રી में जो સ્કોર है वो हमारे ઇન્ક્રીઝ होते जा रहे हैं। પૂર્વેશ સર, હવે તમને પૂછવા માંગીશ કે ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ કઈ રીતે વર્ક કરે છે, તમે ચેતન સર અને કાર્તિક સર, તમારું કોમ્બિનેશન કઈ રીતે હોય છે એ અમને થોડુંક જણાવો। ફિઝિક્સ ડિપાર્ટમેન્ટની અંદરના ભાગમાં હું, ચેતન સર અને કાર્તિક સર પહેલેથી બાળક જ્યારે ક્લાસરૂમની અંદરના ભાગમાં બેઠે છે એ ગ્રુપની અંદરના ભાગમાં, ત્યારે અમે પહેલેથી જ એને પહેલા લેક્ચરથી જ એવો કોમ્પિટિટિવ એક્ઝામ એટલે JEE મેન્સ અને એડવાન્સ માટેનો એપ્રોચ જનરેટ થાય એ પ્રમાણેના ભાગમાં કામ કરતા હોઈએ છીએ, જેની અંદરના ભાગમાં સૌપ્રથમ અમે લોકો NCERT મોડ્યુલ્સની અંદરના ભાગમાં આપી દીધેલી થિયરી અને એના જે ક્વેશ્ચન્સ છે એ કરાવડાવીએ છીએ, અને ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ અમારા દ્વારા બનાવડાવી દીધેલું જે મટીરિયલ છે એની અંદરના ભાગમાં લેવલ વાઇઝ પ્રમાણેના ભાગના જે ક્વેશ્ચન્સ છે કે જેની અંદરના ભાગમાં બેઝ લેવલમાં બોર્ડના ક્વેશ્ચન, ગુજસેટ ક્વેશ્ચન, અને સાથેના ભાગમાં સેકન્ડ લેવલની અંદરના ભાગમાં JEE મેન્સ અને થર્ડ લેવલ ઉપર JEE એડવાન્સના જે ક્વેશ્ચન્સ છે એ અમે ક્લાસરૂમની અંદરના ભાગમાં બાળકને ટોપિક સાથે કરાવતા જઈએ છીએ। સાથે અમે રેફરન્સ બુક પણ એમને સજેસ્ટ કરીએ છીએ કે જે JEE મેન્સ અને એડવાન્સના એક્ઝામની માટે થઈને જરૂરી બની શકે। લેક્ચર સિસ્ટમની અંદરના ભાગમાં વાત કરવા માટે જઈએ તો હું અને ચેતન સર બંને ક્લાસરૂમની અંદરના ભાગમાં મોટાભાગે જેમ અભય સરે વાત કરી અનુસારના ભાગમાં સોમથી લઈ અને શુક્રની અંદરના ભાગમાં લેક્ચર સિસ્ટમ્સની અંદરના ભાગમાં કામ કરતા હોઈએ છીએ, અને શનિવારના દિવસે અમે ત્રણેય ફેકલ્ટીઓ એ લેક્ચર્સ જે ડાઉટ સેશન્સ આવવાનો હોય છે એની અંદરના ભાગમાં અવેલેબલ હોઈએ છીએ। સાથે વીકની અંદરના ભાગમાં કોઈ એક દિવસ અમે એવો રાખીએ છીએ કે જેની અંદરના ભાગમાં રેફરન્સ બુક જે અમે સજેસ્ટ કરેલી છે એ રેફરન્સ બુકના જે ક્વેશ્ચન્સ છે એના પણ અમે ક્લાસ ડાઉટ કરાવતા હોઈએ છીએ। તો આખી ફિઝિક્સની જે સિસ્ટમ જે રહેલી છે એ ગ્રુપમાં ખાસ કરીને મેન્સ અને એડવાન્સ માટેના વિદ્યાર્થીઓ માટે આ રીતની રહેલી છે। જે વિદ્યાર્થીઓ ખાસ કરીને બોર્ડ અને ગુજસેટની પ્રિપરેશન કરવા માટે માગતા હોય છે એ લોકોને અમે બોર્ડ ટેસ્ટ દ્વારા અને બોર્ડનું મોડ્યુલ્સ આપી અને બોર્ડના PYQના ક્વેશ્ચન્સ અને એના દ્વારા એની જે BPT ટેસ્ટ, બોર્ડ પ્રેક્ટિસ ટેસ્ટ કહેવાય છે એ, અને ગુજસેટને સન્ડે લેતા હોઈએ છીએ, અને એ પ્રમાણે એના ભાગમાં ફિઝિક્સમાં આગળ જતા હોઈએ છીએ। ઓકે, થેન્ક યુ પૂર્વેશ સર। હવે મારી વાત કરું, મેથ્સ ડિપાર્ટમેન્ટની વાત કરું તો મેથ્સમાં 100% કન્ટેન્ટ હું પોતે જ લઉં છું। મારી સાથે જોશી સાહેબ છે જે ડાઉટ્સ ફેકલ્ટી તરીકે વર્ક કરે છે। વિદ્યાર્થીઓ જ્યારે 10thમાંથી 11th સાયન્સમાં એન્ટર થાય છે ત્યારે એ 10th સુધીનો એમનો આઈડિયાસ અને આફ્ટર 10th એટલે કે 11-12 સાયન્સમાં સેટ થવા માટે એ લોકોને ઇનિશિયલી 10મા પછી 11 સાયન્સમાં જ્યારે કોઈ બાળક એન્ટર થાય છે
ત્યારે બાળકોને ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, મેથ્સમાં, આમ સિમિલરલી ફિઝિક્સ અને મેથ્સમાં સિમિલર ટાઈપના પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને અમે તમામ લોકો એ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે બાળક વહેલી તકે 11-12 સાયન્સના માઇન્ડસેટ સાથે સેટ થાય અને બહુ વહેલી તકે સંસ્થાનો જે કોમ્પિટિટિવ એપ્રોચ છે એ એડેપ્ટ કરે અને પોતે આફ્ટર 12th બેસ્ટમાં બેસ્ટ પરફોર્મ કરે. મેથ્સમાં જ્યારે પણ લેક્ચર ડ્યુરિંગ ધ લેક્ચર હોય તો લેક્ચર જ્યારે ખતમ થાય તો એ પર્ટિક્યુલર એ લેક્ચર માટે પ્રિપેર કરવા માટે કેટલા સમ પ્રેક્ટિસ કરવા, કયા સમ પ્રેક્ટિસ કરવા એ સતત કહેવામાં આવતું હોય છે. 15 દિવસની આવતી મોક એક્ઝામ એની માટે કેટલું વર્ક કરવું એ પિન પોઈન્ટ ગાઈડ કરવામાં આવે કે જેથી એ દર 15 દિવસે એનો જે પાર્ટ વાઇઝ જે એનો સિલેબસ હોય એ સારી રીતે પ્રિપેર થાય અને જે એક્ઝામને એ લોકો ટાર્ગેટ કરે છે એ ઇનિશિયલી પહેલાં પાર્શિયલી એને બ્રેક કરતા થાય અને ફાઇનલ એક્ઝામ જ્યારે આવે છે ત્યારે એ સારામાં સારું પરફોર્મ કરી શકે. હવે હું નિશિત સરને પૂછવા માગીશ કે સર ઇંગ્લિશ સબ્જેક્ટ અને કોમ્પ્યુટર સબ્જેક્ટ સમતોમાં કઈ રીતે ચાલે છે એની થોડીક વાત કરો. જો ઇંગ્લિશ અને કોમ્પ્યુટર સબ્જેક્ટની વાત કરીએ તો જેનું શેડ્યુલ છે સ્કૂલ ટાઈમમાં તો એ આફ્ટરનૂન સેશનમાં એના લેક્ચર્સ આવતા હોય છે અને ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે એ 2 ફેકલ્ટીઝ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. એક કલ્પેશ સર વ્યાસ છે અને બીજા જે છે એ મમતા મેમ આહુજા છે. કલ્પેશ સર જે છે એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે અને મમતા મેમ જે છે એ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે. એ સિવાય કોમ્પ્યુટર સબ્જેક્ટ જે છે એ પ્રતિપાલ સર જે છે એ હેન્ડલ કરે છે. પણ આ બંને વિષય એવી રીતે ખૂબ જ સરસ રીતે ભણાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ખૂબ ઓછા સમયની મહેનતમાં જ ખૂબ સારા માર્ક્સ એ એચીવ કરતા હોય છે આ સબ્જેક્ટ્સમાં. જી નિશિત સર, તમે જેમ કીધું એ સાચી વાત છે. કેમ કે બહુ ઓછા ટાઈમમાં ઇંગ્લિશમાં અને કમ્પ્યુટરમાં છોકરાઓ બહુ સારું પરફોર્મ કરી શકે એવા ફેકલ્ટીઝ છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે છેલ્લા સતત ઘણા વર્ષોથી સમતોમાંથી A1 ગ્રેડ 12th સાયન્સમાં પણ પ્રોડ્યુસ થઈ રહ્યા છે. એ આ વસ્તુની નિશાની છે. ધોરણ 10ની એક્ઝામ આપવા જતા તમામ વિદ્યાર્થીઓને મારી અને સમત્વ પરિવાર વતી ઓલ ધ બેસ્ટ અને તમે તમારું, તમારા માતા પિતાનું, શિક્ષકોનું અને તમારી સંસ્થાનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ. આગળ 11-12 સાયન્સ માટે જો તમે સમતોમાં એ ગ્રુપમાં જોઈન થઈ રહ્યા છો, હું અને અમારી ટીમ તમને આવકારીએ છીએ. આભાર.